આજનો વિષય વાસ્તવમાં તો આપણે આપણી જાતની ઓળખ કરવા માટેની વિષય. મોટા ભાગે માણસ જીવન પસાર કરી જાય છે, બધું જ જાણે છે, બધું જ જાણવાની એની અંદર જિજ્ઞાસા છે, કુતૂહલ છે અને પ્રયત્ન પણ છે. પણ છેવટે એક સચ્ચાઈ ઉભરાઈને આવે છે કે બધું જ જાણનારો માત્ર ને માત્ર પોતાનાથી અજાણ્યો ચાલ્યો જાય. એને જીવનભર એ અહેસાસ નથી થતો, એ ખબર નથી પડતી કે હું કોણ છું. ઘણીવાર છે ને, હું કોણ છું આ બાબત તમે કોઈને પણ પૂછશો ને, કે તમે તમારી જાતને પૂછો તમે કોણ છો, એમ કહેશે આ હું બકવાસ કરે છે ભાઈ. કોઈને આવી બાબતોમાં ઇન્ટરેસ્ટ નથી પડતો. પણ વાસ્તવમાં તમને તમારો પરિચય નથી, માટે આપણે ફાંફા મારીએ છીએ. માટે શક્તિની ઓળખ નથી ને, માટે માણસ મજૂરી વધુ કરે છે અને મેળવે છે બહુ જ થોડું. તમને એમ લાગતું હોય કે અમે ઘણું બધું મેળવીએ છીએ, પણ તમે જે મેળવી શકો એમ છો ને, એની સામે આ બહુ જ સામાન્ય છે, બહુ જ સામાન્ય છે. તમને રાજી છો, મને 1.5 લાખનો પગાર મળે છે એટલે તમને એમ થાય આપણો છોકરો 1.5 લાખનો પગાર લાવે છે. એ એટલા માટે રાજી છે કે એને ખબર નથી કે 1.5 લાખ નહીં, એ 10 લાખ કમાઈ શકે છે. એનો બોધ નથી, માટે 1.5 લાખમાં સંતુષ્ટ થઈ જાય. તમને કોઈ 1.5 લાખનો પગાર આપીને તમારી બુદ્ધિને સીમિત કરી નાખે છે. ભાઈ તારી શક્તિ આટલી જ છે, તું આટલું જ કમાઈ શકે. ખભે કોથળો દેશ મોકળો એક પુસ્તક છે, કોઈ કે જોયું હોય તો. ખભે કોથળો દેશ મોકળો. આ આઈઆઈટીમાંથી ભણીને નીકળેલા લોકોની વાત. જોબ કરતા હતા, હવે આઈઆઈટીમાંથી ટોપ કરીને નીકળ્યા હોય, એના પગાર કેવા હોય, એના પગાર ધોરણ કેવા હોય, તમે કલ્પના ન કરો એવા પગાર ધોરણ હોય. અને છતાંય એ લોકોએ પગારને ઠોકર મારી. જોઈએ જ નહીં. આપણે આપણું ઊભું કરો, આપણે આપણું ઊભું કરો. આપણી ક્ષમતાથી પેલો કમાય અને એમાંથી એક હિસ્સો મને આપે. જે કંપનીનો માલિક છે એ કોના લીધે કમાય? એની બુદ્ધિથી કમાય, એનું પુણ્ય છે, એને તમે મળ્યા છો. તમારી શક્તિ નીચોવીને એ ફૂલ કમાય છે અને એમાંથી એકાદ હિસ્સો તમને આપે છે. પેલા લોકોએ ત્યાંથી પોતાની જાતને ખસેડી લીધી. અને આ તમે Naukri.com જુઓ છો ને, એ શું છે? આ આખી એક બ્રાન્ડ છે. ખાલી Naukri.com ઉપરથી કરોડો રૂપિયા કમાય છે માણસ, કરોડો. અને હજારો લોકોને નોકરી આપેલી છે આમાં કામ કરવા માટે. ફક્ત કારણ ખબર છે કે મારી પાસે શું છે, હું શું કરી શકું છું. પણ સાહસ કરવું પડે કે મને જે મળે છે એમાંથી બહાર નીકળવાનું સાહસ છે ને, બસ કિંમત ત્યાં જ. એ સાહસ કરવું. આપણી સામે કોઈ હોય, આપણો દીકરો એમ કે પપ્પા 5 લાખની નોકરી છે પણ મારે છોડી દેવી છે, મારે મારું ઘરનું કરવું છે, તમે શું, તમારી સલાહ શું હોય? શું સલાહ હોય? સાચું કહો. તમે એને પ્રોત્સાહન આપો કે ગાંડો ગણો? પ્રામાણિકપણે કહો, શું કરો? એટલે આ 5 લાખ મળે છે, શાંતિથી પડ્યો રહે ને, શું કરવા તારી હળી કરવી છે તારે? ગાંડો જ ગણી આપ. પણ એક છોકરાઓ નીકળીને જ્યારે એમણે આ કર્યું છે ને, આજે હજારો કરોડનું ટર્નઓવર, હજારો કરોડનું ટર્નઓવર કરે છે. આજે 5 લાખ ને 15 લાખમાં મૂંઝાઈને પડ્યા રહ્યા હોત તો એમની કોઈ ગણતરી ન કરતું હોત. એ વાંચો, કોઈ દાડો ચોપડી મળે તો મંગાવજો. ખભે કોથળો અને દેશ મોકળો લખી રાખજો. તમને ખબર પડશે કે માણસ જ્યારે પોતાની શક્તિને ઓળખી જાય છે, પોતાનો પરિચય મેળવી લે છે ને, પછી પોતાની કંપની ઊભી કરી દે છે, પોતે માલિક બની જાય છે. નોકર તમે 50 લાખનો પગાર હોય તો તમે છેવટે નોકર. તમે ભલે સીઈઓ બોલતા હો, પણ સીઈઓ એટલે શું? તમને 1.5 કરોડનું પેકેજ ભલે ને પેકેજ ગમે તેટલું હોય,
તમે કોઈકના અંડરમાં છો ને. મૂળ છે શક્તિની ઓળખાણ થવી જોઈએ, શક્તિનો પરિચય થવો જોઈએ, અને પરિચય થાય તો ઉજાગર કરવાની ને એના માટે સાહસ કરવાનું પણ પોતાની અંદર સાહસ હોવું જોઈએ. આપણે ડરીને જીવતા થઈ ગયા. વાસ્તવમાં આપણે વ્યાપારી પ્રજા હતા. આપણે વ્યાપારી પ્રજા, સાહસિક પ્રજા હતી. સાહસ કરવાનું, જાય તો જાય પણ મહેનત કરીને ઊભો થાય અને બધા ઉપર આમ શેઠ ગણાતા. આપણી પ્રજા શેઠ ગણાતી. હવે શેઠ કોઈક થઈ રહ્યા છે અને આપણે બધે જઈને નોકર થઈ રહ્યા. તમે જોજો આપણી શું સ્થિતિ થઈ રહી. બુદ્ધિ ભલે આપણામાં વધારે છે, ભણતર ભલે આપણામાં વધારે છે, આવડત આપણામાં વધારે છે, પણ આપણી આવડત, આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણું ભણતર, એનો ઉપયોગ કોણ કરી રહ્યો છે? જેની પાસે બુદ્ધિ નથી, આવડત નથી, શક્તિ નથી, એ લોકો આપણો ઉપયોગ કરી રહ્યા છે. અને આપણે રાજી છીએ, મારા શેઠ બહુ સારા હો. એટલે હું એમ નથી કહેતો કે સારા ન કહેવા, પણ તમારે સારા કેમ માનવા પડી રહ્યા છે? કારણ કે તમે શેઠ થવાની હેસિયત ધરાવો છો અને છતાં તમે તમારી જાતને ઓળખતા, તમે તમારા સ્વયંને ઓળખતા નથી, માટે તમને રાજી છો કે પેલો મારી સાથે બહુ સારો વ્યવહાર કરે છે. અરે સાહેબ, કોઈ દિવસ કલાક મોડું થઈ ગયું હોય ને તો એ હરફ નથી બોલતો. કેવી લાચારી છે! તમે એટલાથી રાજી થઈ જાઓ. અને બોલે તો ખરા જ ને. આપણે કલાક મોડા જઈએ તો આને શું કહેવાય? હે, આશ્વાસન લઈને તમે જીવો છો. એટલા માટે છે કે આપણે આપણી શક્તિને ઓળખતા. દરેક વ્યક્તિ શક્તિનો સ્ત્રોત છે, ધોધ છે. ઓળખવી જોઈએ, ઓળખાવી જોઈએ, એનો પરિચય થવો જોઈએ, એ બહાર આવે એના માટેની મહેનત થવી જોઈએ. પણ આપણે મોટા ભાગે બીજાના અભિપ્રાય ઉપર જીવનારા છે. આજનો યુવાન તમે જોજો, એને પોતાની સમજણ નથી. એ પોતાની રીતે વિચારી શકે એવી ક્ષમતા નથી. કારણ કે હું વારંવાર કહું છું, શિક્ષણ વૈચારિક ક્ષમતા વિકસાવનારનું સાધન નથી રહ્યું. શિક્ષણનો અર્થ એ હતો કે એની અંદરની ક્ષમતાઓને ઉજાગર કરી આપવી, એ શિક્ષણનો અર્થ હતો. આજે બધું જ બહારથી નાખવામાં. માહિતી બહારથી નખાય, જ્ઞાન અંદરથી પ્રગટ થાય. માહિતી બહારથી નખાય, સમજણ અંદરથી પ્રગટ થાય. સમજણ પ્રગટ ન થાય તો માણસ ક્યારેય પોતાની ક્ષમતાને ઓળખી શકે, ક્યારેય સ્વતંત્ર રીતે વિચાર કરી શકે નહીં, ક્યારેય સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકે નહીં. એ કોઈકના અભિપ્રાય ઉપર કોઈક કહી દે કે ભાઈ તું, તારું કામ નથી. અને એમાં સૌથી પહેલા આપણે હોઈએ. સૌથી મોખરે ઘરવાળા જ હોય. આપણે રહેવા દે ભાઈ, કાંઈ સાહસ નથી કરવું, આપણું બધું બરાબર જ ચાલે છે. તમે વર્ષોથી ધંધો કરતા હો, બિઝનેસ કરતા હો, અને તમારો દીકરો એમ કે પપ્પા આપણે બિઝનેસમાં જરાક આટલો ફેરફાર કરીએ તો. નહીં ભાઈ, રહેવા દે, તને આખું સોંપી દઉં ત્યારે કરજે, અત્યારે કાંઈ નહીં. ના ના ના, ભય હોય, સંતોષ બંતોષ કાંઈ નહીં. ભય જ હોય. સંતોષ હોય ને એ માણસ સુખે જીવતો હોય. હાય હોય ન કરતો હોય, એ દોડધામ ન કરતો હોય. એને એટલું જ છે કે જે છે એ બચાવીને રાખ ભાઈ. આમાં લાખના 1.25 લાખ ના થાય તો કાંઈ નહીં, પણ લાખના 60,000 નો કરતો. આપણે જ પેલી ના પાડનારા હોઈએ. અને આ યુવાનો આજના, એની પોતાની કોઈ, ખરેખર તમે જોજો, કોઈકની પણ ટેલેન્ટ તપાસ કરવી હોય તો કરજો. તો પૂછો એને, કોઈને પણ પૂછો, તારા જીવનનો મકસદ શું છે, તારા જીવનનું લક્ષ્ય શું છે, તારો કોઈ ધ્યેય, તારો કોઈ ઉદ્દેશ્ય, તારા જીવનમાં કોઈક એકાદ મિશન ખરું, પૂછો. આખી પ્રજા ભટકી ગયેલી પ્રજા, તદ્દન ભટકી ગયા. કોઈ ન સમજણનો વિકાસ છે, ને વિચાર શક્તિનો વિકાસ છે, કશું જ નથી, વિચારતા જ નથી. એ બીજાનું જોઈને ચાલી રહ્યા. કયા કપડાં પહેરવા એ પોતે નક્કી નથી કરતા. પેલી ફિલ્મ આવે ને એમાં જે એક્ટરે પહેર્યા હોય પહેરવાના કપડાં પણ તમે તમારા હિસાબે નથી પહેરી શકતા. ફેશન કોણ નક્કી કરે? પેલા લોકો. બધું જ પેલા લોકો નક્કી કરે.
કઈ ડિઝાઇન ને કઈ ફેશન ને કયા પ્રકાર ને શું કેવા જૂતા ને કેવા મોજા બૈરાઓનું ને તમારું બધાનું એ લોકો નક્કી કરે અને એ પ્રમાણે ચાલે છે. કોના આધારે આપણી જિંદગી નક્કી થાય છે? કોના આધારે આપણા વ્યવહારો નક્કી થાય છે? કોના આધારે બધું જ આપણું જીવન ચાલે છે? કોના આધારે? તમારી સમજણના આધારે, તમારી વિચાર ક્ષમતાના આધારે કે કોઈકના આધારે ચાલે? તદ્દન પરાધીન જીવન. કોઈ યુવાન પાસે કોઈ જ પ્રકારનું નથી, કોઈ લક્ષ્ય નથી, એમની પાસે કોઈ દિશા નથી. અને એમાંય આમે વાંદરું સીધું બેસે નહીં. વાંદરાનો સ્વભાવ ચંચળ અને એમાં દારૂ પીવડાવ્યો તો શું થાય? વાંદરાને દારૂ પીવડાવો તો શું થાય? બસ જે દશા વાંદરાની થાય ને એ દશા આજના યુવાનની થઈ ગઈ. એનામાં વિવેક જગાડવામાં આવ્યો નહીં, એની વિચાર ક્ષમતાનો વિકાસ કરવામાં આવ્યો નહીં, એની વિવેક દીક્ષા આપવામાં આવી નહીં અને સીધું જ સાધન પકડાવી દીધું, સીધું વિજ્ઞાને બધું જ એની સામે ખુલ્લું કરી દીધું. હવે મૂંઝાઈ ગયો. હવે એને સમજ જ નથી પડતી કે મારા જીવનની દિશા કઈ હોવી જોઈએ, મારે કઈ દિશામાં ચાલવું જોઈએ, મારે શું કરવું જોઈએ, મારું પોતાનું કોઈ વજૂદ છે કે નહીં, ભૂલાઈ ગયું. આપણું પોતાનું વજૂદ જેને સમજ નથી પડતી એનો ઉપયોગ આખી દુનિયા કરી જાય છે, માત્ર પોતે નથી કરી શકતું. કોણ ઉપયોગ કરે છે? આપણી જિંદગીનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? તમારા સમયનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? તમારી શક્તિનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? તમારી બુદ્ધિનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? એટલી એ સૂઝ પડે ને તો માણસ પાછો ફરે. સમજ જ નથી પડી રહી કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે, કોણ આપણો ઉપયોગ કરી રહ્યું છે. આ દારૂ પીવડાવવા જેવું છે. મેં હમણાં જ ચર્ચા કરતો, વિજ્ઞાન શક્તિ છે, પણ શક્તિ કોઈને આપવી હોય તો ક્યારે અપાય? તમારી પણ કોમન સેન્સ છે કે તમે એક એમ્પાયર ઊભું કર્યું હોય, તમે એક સામ્રાજ્ય ઊભું કર્યું હોય, તમારું એક બિઝનેસ જમાવ્યો હોય તો તમારા દીકરાના હાથમાં તમારે ક્યારે સોંપવો એનો વિવેક તમારી પાસે હોય. તમારો દીકરો છે એટલે કોઈ પણ ઉંમરે એના હાથમાં ન આપી દેવું. તમારો દીકરો છે એટલે પરિપક્વ ન થાય ત્યાં સુધી તમે એને સોંપી નથી દેતા. કેમ? કે એને પરિપક્વતા નથી, એનામાં સમજણ નથી, ગંભીરતા નથી, એટલે તમે સોંપતા નથી. અને વિજ્ઞાને શું કર્યું? બધું જ ઓપન કરી દીધું. બસ જાઓ, માણો, મોજ કરો, આનંદ કરો. કેવું કેવું કેટલી શક્તિઓ વેડફાઈ રહી છે. ખાલી કલ્પના કરો, એક યુવા, આપણે ત્યાં એક શબ્દ વપરાય, યુવા ધન વપરાય છે ને, એનો મતલબ શું છે? આ મૂડી છે, આ શક્તિ છે, આ સંપત્તિ છે. આ દેશની કહો, સમાજની કહો, જેની પણ કહો, રાષ્ટ્રની આ સંપત્તિ છે અને એનું જતન થવું જોઈએ, એનું રક્ષણ થવું જોઈએ, એનું સંવર્ધન થવું જોઈએ, એને સાચી દિશા મળવી જોઈએ. પણ કાંઈ કોણ કરશે? આ બધું બહુ જ મોટી સમસ્યા છે. કોણ કરશે? એને દિશા કોણ આપશે? એને પોતાની ઓળખાણ કોણ કરાવશે? એને કોણ કહેશે કે ભાઈ તારો આ ઉપયોગ થઈ રહ્યો છે, તારો આ મિસયુઝ થઈ રહ્યો છે? વિજ્ઞાન તમને સુખ નથી આપી રહ્યું, વિજ્ઞાન તમને ભડકાવી રહ્યું છે. વિજ્ઞાન તમને શાંતિને સ્વસ્થતા નથી આપી રહ્યું, વિજ્ઞાન તમને બહેકાવી રહ્યું છે. વિજ્ઞાન તમને ભ્રમમાં પાડી રહ્યું છે, વિજ્ઞાન તમને ભૂલાવામાં નાખી રહ્યું છે. વિજ્ઞાન આપે છે ઘણું, ફાયદો પણ ઘણો છે. બિલકુલ એમ કહેવાનો આશય જ નથી કે વિજ્ઞાનના લીધે બધું અનર્થ જ થયું. પણ પ્રામાણિકપણે આપણે હૈયે હાથ મૂકીને પૂછીએ, સામે 100 ફાયદા છે અને 100 નુકસાન છે, એમાંથી આપણે વેઠીએ છીએ શું? ફાયદો વધુ ઉઠાવીએ છીએ કે નુકસાન વધુ વેઠીએ છીએ? કેમ આવું બને છે? કેમ બને છે? આખો યુવા ધન તદ્દન વેડફાઈ રહ્યું છે. તમે પૂછો, કોઈ પણ યુવાનને બેસાડીને પૂછો, તારા આખા દિવસનો ટાઈમ ટેબલ અમને બતા. ક્યાં તારા કલાકોનો ઉપયોગ થઈ રહ્યો છે? ક્યાં તારા સમયનો ઉપયોગ થઈ રહ્યો છે? તું શું કરી રહ્યો છે? શેમાં તારી શક્તિ, તારો સમય, તારી બુદ્ધિ શેમાં વેડફાઈ રહી છે અથવા વપરાઈ રહી છે? શેમાં? આપણને સંતોષ થઈ જાય છે
છોકરો ભણ્યો ગણ્યો, છોકરાએ ડિગ્રી લઈ લીધી, છોકરો નોકરીએ લાગી ગયો, પૈસા કમાતો થઈ ગયો, બસ આપણું મિશન શું છે? એક માવતર તરીકે આપણું મિશન શું છે? તમારા માટે દીકરા પાસે અપેક્ષા શું અપેક્ષા છે તમને? તમારે જવાબ જોઈએ. તમારા દીકરા પાસે શું અપેક્ષા છે? શું અપેક્ષા હોવી જોઈએ સર? એવું કહીશ, પણ પેલા તમારી શું છે એ તો કયો. આપણે જે ભોગવ્યું નથી એનાથી સારું એને મળે. બસ એ જ. આપણે ઈ તો કઈ ખબર પડી. તમે ફિયાટ ફેરવી નહીં, ઓડી ફેરવે, તમે રાજી? તમારે દુકાન હતી ને એને શોરૂમ કર્યો, રાજી? તમે સીવડાવીને કપડાં પહેરતા હતા, બ્રાન્ડેડ પહેરે છે, રાજી? તમે ઘરે બનાવીને જમતા હતા ને એ સ્વિગીને મેકડોનાલ્ડ માંથી ઓર્ડર આપીને મંગાવે છે, તમે રાજી? તમારાથી વધુ ભોગવ્યું ને. આપણે કોની ચિંતા કરી? મારે પૂછવું છે, આપણે કોની ચિંતા? એ આવ્યો જ્યારથી તમારા પરિવારમાં એ પ્રવેશ કર્યો, એને ત્યારથી એ મોટો થયો ત્યાં સુધી તમે કઈ અપેક્ષા એને મોટો કર્યો? અરે જાણવું જ. શું વિચારીને તમે એને મોટો કરો? શું વિચારીને એને ભણાવો છો? શું વિચારીને કરો? કોઈ દિવસ નહીં વિચાર્યું. સપના મોટા છે. નહીં, ખરેખર શું મિશન હોય બાળક? આ તમે બસ એક લેમેન, બસ એક નેચરલ તરીકે આખી દુનિયા જેમ જીવે છે એમ બસ તમારો દીકરો મોટો થાય, ભણે ગણે, ડિગ્રી લઈ લે, પરણી જાય, એનો સેટ થઈ જાય પરિવાર, એનો ધંધો ધાપો સેટ થઈ જાય, બસ. આ સિવાયનું કોઈ મિશન હોય તો મને કહો. ખરેખર તમારો દીકરો કંઈક નોખી માટીનો નીકળે, આ કંઈક નોખું સાહસ કરે, કંઈક જુદું કરી બતાડે દુનિયા કરતા, એવું કંઈ થાય ખરું? મેં એકવાર કહ્યું, પહેલા પણ કહ્યું હતું આ વ્યાખ્યાનમાં, જ્યારે પેરેન્ટિંગની વાત હતી ને ત્યારે મેં કહ્યું, તમે કોઈ દિવસ પૂછો ખરા દીકરા તારી શું ઈચ્છા, તારી અંદર શું ભરેલું છે? તમે કોઈ દિવસ નિરીક્ષણ પણ કરો ખરા? તમે આપો એ રમત એને રમવાની, તમે આપો એ પુસ્તક એને ભણવાનું, તમે લઈ જાઓ ત્યાં એને ફરવા જવાનું, તમે જે કરાવો એને કરવાનું. તમારા માટે ખરેખર છે ને 3 ઇડિયટ્સ કામની ના, ખરેખર આ દશા છે. એ બહુ વાસ્તવિક ચિત્રણ છે મૂવીમાં, કે મા બાપ પોતાનું થોપી દે છે. એ બાળકને ક્યારેય પોતાની શક્તિનો અહેસાસ નથી થતો, પોતાની અંદર શું ભર્યું છે એ બાબતથી એ જીવનભર અજાણ્યો રહી જાય છે. એને મેં હમણાં કહ્યું એમ 1.5 લાખનો પગાર થાય ને, તમે એટલું બધું સેલિબ્રેટ કરી આપો, તમે એટલી બધી શાબાશી આપો, એને એમ થઈ જાય કે હાશ મારી મંજિલ આવી ગઈ, હવે આનાથી આગળ મારી કોઈ મંજિલ જ નથી. થઈ જાય ને. આપણે કરવા જ નથી દેતા. એની રુચિ શું છે? સ્કૂલ તો નથી જ આપવાની. હવે શિક્ષણ સંસ્થાઓ પાસે આ અપેક્ષા રાખી શકાય એવું છે જ નહીં. પણ તમે તો તક આપો, તમે તો એને એવું શિક્ષણ આપો, તમે તો એની સાથે એવી વાતો કરો કે એ ભલે આ બધું કરે, જરૂરી છે, જીવનના એક હિસ્સા તરીકે આ બધું જરૂરી છે, પણ આટલું જ એનું જીવન છે, ત્યાં તો એને અટકી જાય. તમે તો એને કોઈ નવી દિશા આપો, કંઈક તો એ કરે. ક્યાં એને કશું જ મળતું નથી, બસ એનું વેડફાઈ જાય છે. સમય વેડફાય, શક્તિ વેડફાય, બુદ્ધિ વેડફાય, પુણ્ય વેડફાય, એનું બધું જ વેડફાઈ જાય. અને જીવનભર બિચારીઓ અજાણ્યો રહી જાય છે કે મારી પાસે શું હતું. કેટલો સમયનું મૂલ્ય નથી સમજાયું. સમયનું મૂલ્ય નથી સમજાયું.
આખો દિવસ કંઈક ને કંઈક કમ્પેરિઝન કરશે, કમ્પેરિઝન કરી અને હતાશા અનુભવ કરશે, પ્રેરણા નહીં લે. તમે કંઈ પણ જુઓ એમાંથી પ્રેરણા લે, એટલી સદબુદ્ધિ તો એનામાં જગાડો. આ જોઈને લે, આપણે જ કહીએ પાછા, જો આ જો ને તું જો. કમ્પેરિઝન આપણે કરીએ ને ત્યારે પણ આવું કમ્પેરિઝન કરીએ. આ જો, આ નાના નાના બાળકોને જો કેવું ગાય છે, કેવું નાચે છે, કેવું ફલાણું કરે છે, કેવું ઢીકણું કરે છે. આ બધું દેખાડીને એને તમે હતાશ કરવા માંગો છો કે એમાંથી પ્રેરણા લે એવું કરવા માંગો છો? પ્રેરિત થવાનું છે. કેટલો સમય આ બધાની પાછળ વ્યર્થ ચાલ્યો જાય. એકબીજા સાથે તુલના કર્યા કરે, સોશિયલ મીડિયામાં, એની આભાસી દુનિયામાં એ પોતાનો સમય ગુજાર્યા જ કરે. કેમ આવું કરવું પડે? કેમ આવું કરવું પડે? કારણ કે એને બીજી કોઈ સૂઝ, કોઈ દિશા આપવામાં જ નથી. એની શક્તિનો શું શું ઉપયોગ કરી શકે છે એનો બોધ એને આપવામાં જ નથી. કેટલાક છે ને જેને બધું જ હાથ વગું મળી જાય છે, પરિવાર મળી જાય છે, સાધન મળી જાય છે, સગવડો મળી જાય છે, સુખ મળી જાય છે. મેં તે દિવસે પણ કહ્યું, બોર્ન વિથ સિલ્વર ટી સ્પૂન, ખલીલ જીબ્રાને લખ્યું છે, સુખમાં પેદા થયેલું બાળક આ દુનિયાનું સૌથી દુર્ભાગી બાળક છે. જેને સંઘર્ષ નથી વેઠ્યો. સંઘર્ષ વેઠે ને ત્યારે પોતાની જાતનો પરિચય થાય કે મારી અંદર શક્તિ શું છે, મારી આત્મશક્તિ શું છે, મારે એને ઉજાગર કરવી જોઈએ. સૂજે ક્યારે? એ આભાસી દુનિયામાં ડૂબી જાય. સમય એની પાસે ખબર જ નથી એને કે મારી પાસે કશું કરવા જેવું બીજું પણ છે. કમ્પેરિઝનમાં લાગી જાય, તુલનામાં લાગી જાય, સમયની બરબાદી. બસ એક વાર તમે ઘૂસો, તમારો પરિચય હશે, તમને પોતાને અનુભવ હશે કે એક વાર તમે રીલમાં ઘૂસો પછી બહાર ક્યારે નીકળો? હે, કેટલું કુતૂહલ આપણી અંદર હોય છે તમે જુઓ. અંદર કુતૂહલ કેટલું હોય. બસ એક એમ જ થાય. બસ હવે તો મૂકી જ દેવું. સામાયિકમાં હોય ને તો 10 મિનિટ પહેલાથી ઘડિયાળ જોવા માંડે, ક્યારે પારવાની છે. અને આમાં આવીને કેવું પડે કે ભાઈ હવે બહાર નીકળો, હવે આમાંથી પ્રગટ થાઓ, જરા બહાર નીકળો. શક્તિ વેડફાઈ રહી છે. એને ભાન નથી કે આ સમયમાં કેટલું અર્જન કરી શકાય છે, કેટલું મેળવી શકાય છે, કેટલો બોધ મેળવી શકાય છે, કેટલું પોતાની જાતનું ઘડતર કરી શકાય છે. કાંઈ ખબર. એ જોઈને એને પણ એમ થાય, આ ફિલ્મી દુનિયા જુએ, આ રીલની દુનિયા, એને એમ થાય કે ઓહો આવી દુનિયા છે. ખરેખર એવું હોય? આ વાસ્તવમાં જીવી શકાય એવું ખરું? આ જેટલું પણ દેખાડવામાં આવે છે એ વાસ્તવમાં જીવી શકાય એવું હોય છે? આવું જીવનમાં બની શકે છે ખરું? બધું જ એને એમ થાય કે જેમ આ લોકો જીવે છે એમ હું પણ જીવું. એ સપના જુએ. એને એના સપના આવે, એને અબ્દુલ કલામના સપના ના આવે, એને અબ્રાહમ લિંકનના સપના ન આવે, એને ભગતસિંહના સપના ન આવે, એને ચંદ્રશેખર આઝાદના સપના ન આવે, એને સુભાષચંદ્ર બોઝના સપના ન આવે, એને આ ક્રિકેટરોના સપના આવે, એને આ ફિલ્મી દુનિયાના સપના આવે. એને એમ લાગે કે આ શક્તિ છે. ખરી શક્તિ કઈ છે મને એમ કહો? 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીએ લટકી ગયા. એ પણ હસતા હસતા ને ઇન્કલાબ જિંદાબાદ બોલતા બોલતા લટકી ગયા. કઈ તાકાત કામ કરતી? 23 વર્ષ. જરાય નમતું જોખ્યું નથી, જરાય નમતું જોખ્યું. એની ઉંમર થઈને એની માએ કીધું ને, બેટા ઉંમર થઈ છે પરણવાનું, કે હું તો પરણી ગયો. તો કોને પરણી ગયો? હું આ દેશને પરણી ગયો છું માં. હવે મારા જીવનમાં બીજું કોઈ ન હોય. એમને કોઈની જયંતિ ઉજવાય છે. કરોડ રૂપિયા કમાનારા કોઈની જયંતિ ઉજવે જમણી છે?
તમે કેટલું કમાઓ છો ને એ તમારી ક્ષમતા નથી. દેશ માટે, તમારા સમાજ માટે, તમારા રાષ્ટ્ર માટે અને તમારી જાત માટે તમે શું કરો છો એના ઉપરથી તમારા મૂલ્યાંકન હોય છે. આપણે માનીએ છીએ કે પૈસા એ મૂલ્યાંકન છે. પૈસા એ મૂલ્યાંકન નથી, જરાય મૂલ્યાંકન નથી. શું પૈસો હતો ભગતસિંહ પાસે? આ જેટલા પણ લોકો શહીદ થયા છે ને સમર્પિત થયા છે, સુરતમાં છે ને એક ચોક છે અને ત્યાં સુભાષચંદ્ર બોઝની મૂર્તિ લગાડી છે. ત્યાં નીચે એક વાક્ય લખ્યું છે, આઝાદી માટે થઈને જે માણસે ઘર બહાર પગ મૂક્યા પછી ફરીવાર જે ઘરે પાછો નથી ફર્યો એ આ સુભાષચંદ્ર બોઝ. તમે કલ્પી શકો છો? આઝાદી માટે થઈને ઘરેથી એકવાર પગ મૂક્યા પછી એ પાછા ઘરે ક્યારે ગયા ને? બધું જ દેશ માટે કંઈક મિશન, કંઈક લક્ષ્ય. આપણા જીવનમાં કોઈ સ્થાયી લક્ષ્ય ખરું? કોઈ સ્થાયી મિશન ખરું? કશુંક મેળવવા માટે એની ચોક્કસ કોઈ દિશા ખરી આપણી પાસે? કેવા આ દેખાડાઓમાં અને આ ફાલતુના મોહ શોખમાં, ક્ષણિક આનંદમાં સમગ્ર શક્તિનો વેડફાટ એટલે આજનો યુવાન. ક્ષણિક આનંદોમાં, ક્ષણિક આકર્ષણોમાં, સાવ ક્ષણિક, જેનું મૂલ્ય નથી, જેની કિંમત નથી, લોકોમાં જેની કોઈ એક પ્રકારનું કેવું એક અહંકાર. હું ફલાણી હોટલમાં જઈ આવ્યો, લ્યો એનો અહંકાર. હું ફલાણી હોટલની ચા પી આવ્યો, એનો અહંકાર હોય. અરે 250 રૂપિયાની તો ચા મળે છે, એના કરતા 25 ગરીબ માણસને પીવડાવી હોત ને તો તારું મૂલ્ય લેખાત, તો તારી કિંમત થાત. અહંકારનું મૂલ્ય દુનિયામાં નથી. લોકો આપણી આજુબાજુ ફરે એટલે એમ સમજવાનું નથી કે આ લોકો શક્તિના પૂજક છે. કોઈ શક્તિ પૂજક નથી, બધા જ ચાપલુસ લોકો છે. તમારી પાસે છે ને માટે તમારી ચાપલુસી કરે છે. જે દિવસે તમારી પાસે નહીં હોય ને ત્યારે 2 રૂપિયાની ચા પીવડાવે તમારી પાસે કોઈ નથી આવવા. પછી તમે વલવલાટ કરશો કે આપણે તો 250 રૂપિયાની ડીશ વાળામાં જમાડ્યા અને આજે આ લોકો મોઢું ફેરવી ગયા. સંઘર્ષથી ભાગતો આજનો યુવાન છે. એને સંઘર્ષ નથી કરવો, એને કશું સહન નથી કરવું, એને કોઈ જીવનમાં ઊંચું નીચું ન જોઈએ. તરત જ હતાશામાં, તરત નિરાશામાં, તરત ડિપ્રેશનમાં જતો રહે એવો આ યુવાન. કેમ? શું જીવનમાં ફ્લક્ચ્યુએશન આવશે જ નહીં? શું જીવનમાં ઊંચ નીચ આવે જ નહીં? કેમ માણસ હતાશ થઈ જાય? કારણ કે કેળવણી નથી અપાતી, કારણ કે આવું શીખવાડવામાં નથી આવતું. જીવનના દરેક ફેસમાંથી પસાર થવાની સમજણ એનામાં રેડવામાં આવતી નથી. આપણે પણ એમ ઈચ્છીએ છીએ કે જીવનભર સુખમાં રહે. ઈચ્છો છો ને? એને કોઈ દિવસ તકલીફ ન પડે એવું ઈચ્છો છો ને? સારું છે, તમે ખોટું નથી ઈચ્છતા, પણ તમે એ રીતે ઈચ્છીને અને એ રીતે બધી જ સગવડ આપીને તમે એના દુશ્મનનું કામ કરી દો. સહન કરાવો, સહન કરાવો, એને ઘડો. કોઈ દિવસ કોઈ મૂર્તિ મોર પીછથી ઘડાતી નથી, એને ટાંકણાને હથોડીની જ જરૂર પડે છે. મોર પીછથી ઘડાઈ હોય એવી એકાદી મૂર્તિ આપો મને, મળે? આપણે જન્મે ને ત્યારથી મોર પીછ લઈને બેઠા હોઈએ. હા, ધૂળ કાઢતા એને તકલીફ ન પડવી જોઈએ. સાહેબ અમે ખૂબ બેઠ્યું છે, આને નહીં બેઠવું જોઈએ. કેમ ભાઈ? આમ તો ઘણું બેઠાવે સાસુ વહુને. મેં વેઠ્યું છે મારી સાસુનું, તો તું બી વેઠ. છોકરાને કેમ નહીં? છોકરાને બધું સુખ જ હોવું જોઈએ એવું કેમ? પરદેશમાં, બર્મામાં ને એ બાજુ જ્યાં બૌદ્ધ ધર્મ છે, મને લાગે એક નિયમ ચાઇનામાં પણ છે. ચાઇનામાં મત છે કે ક્યાં છે? નહીં, હા, આ શું કહેવાય? હા, હમણાં લડી રહ્યા છે ને આ લોકો, રશિયાની હે નહીં હે ઇઝરાયલ. ત્યાં દરેક યુવાને, દરેક વ્યક્તિએ 3 વર્ષ સૈન્યમાં સેવા આપવાની હોય છે.
ચાઇનામાં છે, ચાઇનામાં બી છે, ઇઝરાયલમાં છે. 3 વર્ષ સુધી દરેક માણસે સૈન્યમાં રહેવાનું. આપણે ત્યાં કાયદો કરે તો ખરેખર કરવા જેવું, ખરેખર કરવા જેવું. તમારું પ્રધાન શું? આ પ્રધાન આપણી સમજણ એ નથી કે આપણે દેશને બીજું કાંઈ ન આપી શકીએ તો કમસે કમ કંઈક આપણી શક્તિ થકી દેશને કંઈક તો આપીએ. આપણે તો બરબાદ કરીએ. આ આપણા શોખ, આ આપણા મોજ શોખ શું થાય છે આનાથી? પેલા બિચારા રાડો પાડી પાડીને થાકી ગયા મોદી. સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો. અપનાવે કોઈ નહીં. અમે સસ્તા સુખ, ક્ષણિક મોજ, ક્ષણિક આનંદ, અમને જેમાં આનંદ આવે છે એમ કરશું, કારણ કે લોકશાહી છે, અમને કોઈ કેનાર નથી. આટલું સમર્પણ જેની પાસે નથી, આટલી સમજણ જેની પાસે નથી, શું અપેક્ષા રાખવાની એમની પાસે? શું અપેક્ષા? ચાલો લશ્કરમાં જઈ નહીં શકો તમે, બીજી કોઈ રીતે, પણ આ રીતે તો દેશની સેવા કરી લો. આટલું તો પ્રતિજ્ઞા લો કે નહીં, જેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે એમાં મારું યોગદાન હોય, એમાંથી બચાવવાનું મારું યોગદાન હોય. આટલી સમજણ તો સમર્પિત કરો. કેળવણી હોવી જોઈએ, આપણી કેળવણી હોવી જોઈએ. આપણે શીખવાડવા જોઈએ કે નહીં, આપણા ઘરમાં નહીં જોઈએ. તમે દુકાને જે માલ વેચતા હો એ વસ્તુ ઓનલાઈન મળે, તમને દુઃખ થાય? સુખ થાય? દુઃખ થાય. તો પછી બાજુવાળો તમારો જે વેચે છે એ તમે ઓનલાઈન મંગાવો, તમને દુઃખ કેમ નથી થતું? કેમ તમને વિચાર નથી આવતો? કેમ તમને સમજણ નથી આવતી કે હું ખોટું કરી રહ્યો છું, કોઈકના પેટ ઉપર લાત મારી રહ્યો છું? તમારી સંપત્તિ ક્યાં જઈ રહી છે? કેટલી રોજની કેટલી સંપત્તિ તમારી પરદેશ જઈ રહી છે? શેના માટે? માત્ર આપણા મોજ માટે, માત્ર આપણા શોખ માટે, માત્ર આપણી કોઈ ફાંકો મારવા માટે. અમે તો બસ આમ જ કરીએ. સાહેબ, સસ્તું પડે, સસ્તું પડે. 2, 5, 10, 15 રૂપિયાનો તમને ફરક પડે એટલે તમને સસ્તું લાગે, અને તમે એક બિચારો ગરીબ માણસ જે દુકાન નાખીને બેઠો છે એ તમને મોંઘું લાગે? મોંઘું લાગે? પછી વાંક કોનો? નોકરી નથી સાહેબ, ધંધા નથી સાહેબ, ચાલતા નથી. કોના લીધે નથી ચાલતા? કોના લીધે નથી ચાલતા? આપણો પણ યોગદાન ખરું કે નહીં એમાં? કેટલું બધું દૂધ ઓનલાઈન આવે, શાકભાજી ઓનલાઈન આવે, ખાવાનું ઓનલાઈન આવે, મીઠાઈ ઓનલાઈન આવે, નાસ્તા ઓનલાઈન આવે, તમારા જૂતા ચપ્પલ ને કપડા ઓનલાઈન આવે. ખાલી છોકરાઓ નથી આવતા ઓનલાઈન, કોઈ મહેમાન તમારા ઓનલાઈન નથી આવતું. કેવી દશામાં જીવીએ છીએ? આપણા સંસ્કાર, આપણું શિક્ષણ, આ બળ છે, આ શક્તિ છે તમારી. તમારામાં આત્મશક્તિ નથી, માટે આટલા નબળા છો કે તમે સ્વદેશી નથી સ્વીકારી શકતા, અને આ બધાની પાછળ ગાંડા થઈને ઘેલા થઈને ફરો. સામર્થ્ય હોવું જોઈએ. તમને ખબર છે, જાપાન ઉપર જ્યારે અમેરિકાએ અણુબોમ્બ નાખ્યો ને 1945માં, નાગાસાકી ને હિરોશીમા ઉપર અણુબોમ્બ ઝીકાયો, ત્યારથી આજ સુધી જાપાન અમેરિકાની કોઈ પ્રોડક્ટ ખરીદતું નથી. આજ સુધી નહીં. મારો દેશ કોણ પહેલું? એક વાત વાંચી હતી મેં, એના વિદ્યાર્થી હતા, એની પેન્સિલ એ વાપરતા હતા જે તે જમાનાની વાત, વારંવાર તૂટી જાય, આ થાય. હજી તો બેઠું થતું. કોઈકે કીધું કે આવી વસ્તુ કેમ વાપરો છો, બીજી સારી મળે છે બીજી કંપનીની. મારા દેશની પેન્સિલ હું નહીં ખરીદું ને તો એ ખરીદશે કોણ? મારા દેશને આગળ લાવશે કોણ? જેવી છે તેવી મારા દેશની છે અને એને હું વાપરીશ. આપણે તો તરત, ભારતમાં તો સાહેબ બધું બંકાસ બને છે, બધું બોગસ બને છે. આપણે તો આવું વાપરવા વાળા, આપણે તેવું વાપરવા વાળા, ફાંકો મારવામાંથી ઊંચા નથી આવતા. તે શું બનાવ્યું કે ને, ચાલો માની લીધું ભારતમાં કાંઈ સારું નથી બનતું, તું કંપની ખોલને સારી વસ્તુ બનાવ. ઘણી વાર એ થાય, આપણી શક્તિઓ કેમ ત્યાં જાય છે? કેમ ત્યાં જાય છે?
સાહેબ પગાર ધોરણ બહુ ઊંચા, આપણે કહીએ તો બહુ નીચા પગાર ધોરણ છે, પણ શા માટે નીચા છે અહીંયા? શા માટે નીચા છે? અમેરિકા જેટલો પગાર અહીંયા કેમ નથી? એટલે અમેરિકાની વસ્તી 22 કરોડની, એની પાસે 8,000 ટન સોનું છે. કેટલું? અને વસ્તી કેટલી છે? તમારી વસ્તી કેટલી છે? તો મારી શક્તિ એમ કેવડા મારી અંદર જ આવવું જોઈએ કે મારી શક્તિનો ઉપયોગ કરીને હું મારા દેશને એક કક્ષાએ લઈ જાઉં કે જે અમેરિકા પગાર આપે છે મારો દેશ પણ આપે. પણ નહીં, મારે પગાર જોઈએ. અને પેલા લોકો તમારો ઉપયોગ કરે, આવો તમને આટલો પગાર આપીશું ને આપણા ભલા જાય. કે મારા દેશ માટે મારી શક્તિ કોની? મારા બાપાની દુકાન નથી ચાલતી તો હું બીજાની દુકાનમાં બેસું? તમારી શક્તિ ક્યાં વપરાવી જોઈએ? તમારા બાપાની દુકાનમાં વપરાવી જોઈએ, એનો વિકાસ થાય એમાં વપરાવી જોઈએ, કે પેલો પગાર આપે એમાં વપરાવી જોઈએ? ક્યાં વપરાવી જોઈએ? અને આપણે શું કરીએ? બાપાની દુકાન મૂકી અને પારકાની દુકાને, પપ્પા એ તો અમને આપણને વધારે આપે છે, ચાલો તમે તો શું કમાવો છો મહિનામાં? કાંઈ નહીં. કેવું લાગે? તમે સમજો આ દેશ માટેનું સમર્પણ કેવું. ગમે તેવી શ્રેષ્ઠ વસ્તુ હોય મારા દેશની નથી, નહીં જોઈ. જેણે મારા દેશને બરબાદ કર્યો, અત્યારે બરબાદ કરવા ઉપર જ તુલ્યા છે. ગાંડો થઈ ગયો માણસ. ઠીક છે, આપણા ભાગ્ય મોદીજી છે એટલે વળી બચી ગયો છે દેશ, નહીતર ક્યાંય ના હોય ન રહી આપ. પણ છતાંય આપણો યુવાન હજી એ નહીં સમજે, એ આમ જ એ વેડફાટ કરશે, એ નહીં સમજે. આત્મમંથનની જરૂર છે. અંદર ઉતરીને પોતાની જાતને ઢંઢોળવાની જરૂર છે. તમારી અંદર પડેલી શક્તિ શું ન કરી શકે ભાઈ? શું કરી શકે? ઓળખાણ તો મેળવો. સાવ ક્ષુદ્ર બાબતોમાં આપણા દિવસો, મહિનાઓ, વર્ષો અને જીવનો પસાર થઈ જાય. કેટલા યુવાનોની જિંદગી આજે આમ ને આમ, આમ ને આમ. તમે કહો એને કોઈકને મદદ કરવી હોય અને રાત્રે જાગવું હોય તો કોઈ નહીં જાગે, પણ આ છાકટા વેડા કરવા માટે રાતના 4 વાગ્યા સુધી જાગે. ત્યાં એમને મોજ શું મળે છે એમાં? સાચું કહો, શું મળે છે? કઈ મળે છે? કેટલો વેડફાટ! બસ એક જ, અમને મજા આવે છે. એમ નહીં કરે કે ચાલો આપણે આટલું જાગી શકીએ છીએ, કોઈક હોસ્પિટલમાં જઈને કોઈ ગરીબ માંદાની સેવા કરી દઈએ, કોઈકના માટે ઉજાગરા કરી લઈએ, કોઈકને મદદરૂપ થઈએ, કોઈક રીતે કોઈકને પડખે ઊભા રહીએ. ક્યાંય ખરું? તમારી પાસે ક્ષમતા છે, શક્તિ છે, તો આવો ઉપયોગ કરવાનો છે. હું એ કહેતો હતો કે આજની આ પેઢી, આ યુવા શક્તિ, એની પાસે સહનશીલતા નથી. એ જરાક પણ તકલીફને જીરવવા માટે તૈયાર નથી. જરાક પણ પોતાની જે પોઝિશન છે એમાંથી નીચે ઉતરવા તૈયાર નથી. એ કશું જ સહન કરવા તૈયાર નથી. જેમ આ બીજા દેશોમાં આ બૌદ્ધ ધર્મ જ્યાં બધું વિકસ્યો છે ને, ત્યાં પણ નિયમ છે. ત્યાં લોકો પોતાની મેળે બૌદ્ધ સાધુ તરીકે 3 વર્ષ વિતાવે. કેમ? સ્વાવલંબી બનવા માટે. બધો જ બોજ માતા પિતા ઉપર ન હોય, કોઈ પણ કામ કરવા માટે હું તૈયાર હોઉં. માંગીને ખાઈ લેવાનું, ગમે ત્યાં સૂઈ જવાનું, ગમે તે પરિસ્થિતિમાં રહી શકવાનું. દરેક પરિસ્થિતિનો સામનો કરી શકાય અને છતાંય સ્વસ્થ રહી શકાય, એના માટેની આ બધી જ મહેનત અને કવાયત છે. આપણે ત્યાં શું વિકલ્પ છે? આપણા પાસે જીમ છે, બસ શરીર વધારો અને પછી કુલીની બૂમો પાડો. ત્યાં પેલું ઉપાડે, હો, વેટ લિફ્ટિંગ ને કેટલા કિલો ઉપાડે? 100 ને 150 કિલો ઉપાડે. અને સ્ટેશને જઈને 1 બેગ ઉપાડવી હોય તો કે કુલી.
તો ઉપાડ્યું શું તે? આ 150 કિલો ઉપાડે ને પેલો 10 કિલોનું કે 5 કિલોની બેગ તો કુલી જોઈએ. પાછું સ્ટેટસ, સૌથી મોટી રામાયણ સ્ટેટસ. બેગ ઉપાડું તો કેવો લાગુ, કેવા લાગો? સાહેબ પેલાને રોજી મળે ને. ઊંચા વિચાર, ઊંચે લોગ, ઊંચે લોગ, ઊંચી પસંદ જ હોય ને, ઊંચા વિચારો જ હોય ને આપણા તો. શું છે આપણી પાસે આવો વિકલ્પ કે ભાઈ એ તૈયાર, એ ઓળખે પોતાની શક્તિને, જીવનમાં બધી જ ઘટનાઓ બને, હતાશ નથી થવાનું, નિરાશ નથી થવાનું, પડી નથી ભાંગવાનું, ડિપ્રેશનમાં નથી જતા રહેવાનું, દવા ઉપર નથી જીવવાનું. અરે ક્યારે આવશે? કયા યુવાનમાં સ્ટ્રેન્થ છે કે બધું જીરવી શકે? આપણે કહેતા પણ ડરીએ જ, આપણે કહેતા પણ ડરીએ જ, આપણે એવું શિક્ષણ આપતા પણ ડરીએ જ. આપવું જોઈએ, આપવું જોઈએ, શીખવાડવું જોઈએ, સમજાવવું જોઈએ. બેટા આપણી પાસે સુખ છે, ભલે રહ્યું, ભલે ખૂબ સંપત્તિ છે આપણી પાસે, ભલે ધાર્યું મેળવી શકીએ એમ છીએ, ધાર્યું ભોગવી શકીએ એમ છીએ, ધાર્યું વાપરી શકીએ એમ છીએ, બધી જ વાત સાચી, પણ તારે આ સ્ટેટસ માની એવી રીતે જીવો. પ્રદેશમાં છે એવા છોકરાઓ, મિલિયનિયરના છોકરાઓ છે જે બાપની ઓળખાણ વગર નીકળી જાય, બાપની ઓળખાણ લીધા વગર, અને જઈને કામ કરે, હોટેલમાં કામ કરે, હોટેલમાં કામ કરે, ફલાણે કામ કરે, ઢીકણે કામ કરે. પોતાની આઈડેન્ટિટી નહીં બતાડવાની. ખબર પડે કે મને ક્યાં કામ મળે છે, કેવું કામ મળે છે, પોતાની શક્તિને ઓળખવા માટે નીકળે. ઘરે બધી સગવડ છે, પણ એ બાબતમાં પણ પ્રોત્સાહન આપે છે મા બાપો, નહીં જાઓ, કરો મહેનત, ખબર પડશે કે લોકો કેવી રીતે જીવી રહ્યા છે, લોકો કેવી રીતે પોતાનો ગુજારો કરી રહ્યા છે. તમને તો સવારે ઉઠો અને બેડ ટી, શું બીએડી કે બીઈડી, કયો સ્પેલિંગ આવે? બીઈડી આવે કે બીએડી આવે? ગુજરાતીમાં બોલો તો જે બોલો એ સ્પેલિંગમાં જ ફેર પડે. ગુજરાતીમાં તો એક જ આવે બેયમાં. એને શીખવાડો, બેટા ઉભો થઈને બનાવ ચા અને પી. બધી માયું તૈયાર, માઓ તો બાપરે બાપ એટલી સેવા કરે ને વાત પૂછો. એને કાંઈ થવું ન જોઈએ. કાચનું કટકો, શું કહેવાય? કાચની ગુડિયા, કાળજાનો ટુકડો. હા, કાળજાનો કટકો. અનુભવી છે ને. અમે કહેવાય ને અમારા છોકરાઓને એમ બધું વટા કર્યો, ઘાત કર્યો. શિક્ષણ તમે નહીં આપો, સ્વાવલંબી બનવાનું શિક્ષણ આપણે એ છે. કેમ ન કરી શકે? કેમ પરાધીનતા હોય આવી? ઘરમાં કોઈ પાણી આપનાર નથી, તરસ્યો બેઠો રહેશે પણ પાણી નહીં પીવે. ઊભો થઈને પાણી ના લે, કોઈ આવે એની રાહ જોયા. આ કઈ જાતનું યુવાન, આ કઈ જાતની યુવાની? ઊભો જ ભૂખ્યો પડ્યો રહેશે, કોઈ પીરસનાર જોઈએ. આ કેવી પરાધીનતા શીખો? આમાં ક્યાં એને ખબર પડે કે હું શું કરી શકું? દિવાલ સાથે માથું ભટકાવવાની તાકાત પેદા કરો. એ શિક્ષણ આપો, એ આપો. બધું ભલે રહ્યું પણ કરો. મેં કહ્યું ને હમણાં, મિલેનિયરના દીકરાઓ હોય, નીકળી જાય, કામ કરે કંપનીઓમાં, બધે અહીં થઈ, ક્યારેય પોતાની આઈડેન્ટિટી ખુલ્લી ન પાડે. ત્યાં ખબર પડે કે પરસેવો પાડવો કેવો પડે, કેવી મહેનત પડે છે, કેવી રીતે. ત્યારે બધા જ જીવો માટે, ત્યારે બધા જ માણસો માટે એક આદર અને સન્માનનો ભાવ જાગે. જે સંઘર્ષ કરીને જે મોટા થાય છે ને, એ જ પોતાની શક્તિને ઓળખે. ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, ગમે તેવી આસમાની સુલતાની સર્જાય ને, એ ક્યારેય હિંમત ના, એ ક્યારેય ડિપ્રેસ ન થઈ જાય, ક્યારેય ન. કલ્પના સરોજ કરીને એક દીકરી છે, મહારાષ્ટ્રની છે,
અને દલિત પરિવારમાંથી આવે, સાવ નીચી જાતિ ગણાય, જેની કોઈ ગણતરી ન કરે, જેની કોઈ નોંધ પણ ન લે, એવી જાતિમાંથી આવેલી. અને વિડંબના એવી, 12 વર્ષની ઉંમરે તો લગ્ન થઈ ગયા તે જમાના. 14 વર્ષની ઉંમર સુધીમાં તો એ ત્રાહી થઈ ગઈ એવી ઘરની પરિસ્થિતિ. આપની ભાષામાં ઘરેલું હિંસા જેને કહેવાય ને એનો ભોગ બનેલી. ચારે બાજુથી માત્ર સહન કરવાનું, ન કોઈનો સાથ, ન કોઈનું આશ્વાસન. 16 વર્ષની ઉંમરે તેનો આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. શું થાય આ સ્થિતિમાં? થાય શું? ચારે બાજુથી જ્યારે કોઈ તમારું નથી, ક્યાંયથી આશ્વાસન મળવાનું હોય, સહાયતા તો દૂરની વાત છે, આશ્વાસન મળવાની આશા ન હોય એવી સ્થિતિમાં માણસ શું કરી શકે? પહેલી ક્ષણે તો આ જ વિચાર આવે ને કે આ જિંદગી શા કામની, છોડો. એણે કર્યો પ્રયત્ન, પણ મરી નહીં. કોઈ ન પરિવારજનો ન સમાજ, કોઈએ બધાએ તિરસ્કાર આપ્યો, કશું જ કોઈએ સહાય ન કર્યો. જ્યાં જાઓ ત્યાંથી નફરત ને નફરત જ મળી. પછી એક દિવસ એને વિચાર, મારે કોઈની દયા ઉપર જીવવું નથી, હું જીવીશ તો મારા બળ ઉપર જીવીશ. અંદરથી પ્રગટ્યું. સહન કરીને એકવાર હતાશ થઈ, પણ પછી એમ થયું કે હતાશામાં જીવન પસાર કરવું, સૌના તિરસ્કારમાં જીવન પસાર કરવું નહીં. મારી અંદરના સત્વને મારે ખીલવવું. મારે કોઈની દયા ઉપર જીવવું નથી. મારે મારા આત્મબળ ઉપર જે થાય મારે કરવું. એને દરજી કામ શીખી લીધું, દરજી કામ શરૂ કર્યું. ધીમે ધીમે નાના પાયે ફર્નિચર બનાવવાનું શીખી લીધું. જે શીખી શકે, જે એનાથી સંભવ બન્યું એ બધું જ એને કરી જોયું. ફર્નિચર બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે કોકની લોન લઈ દેવું કરીને પણ એને પોતાનો વ્યવસાય, બિઝનેસ શરૂ કર્યો. જેનામાં સાહસ કરવાનું સાહસ છે એને ભાગ્ય પણ સાથ આપતું થઈ જાય. જ્યાં સુધી તમે હતાશામાં છો, જ્યાં સુધી તમે નિરાશામાં છો, ત્યાં સુધી તમારું પુણ્ય પણ તમને સાથ ના આપે. સાહસનું આ ફળ છે. સાહસે સિદ્ધિ, જ્યાં સાહસ ત્યાં સિદ્ધિ. એક બંધ પડેલી કંપની હતી, કમાની ટ્યુબ્સ લિમિટેડ, ખરીદી લીધી. ત્યાં સુધી પહોંચી છે, એ ખરીદી લઈને એની ચેરપર્સન બની છે. અને ધીમે 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 પોતાના સાહસથી એ ધંધો હજારો કરોડના ટર્ન ઓવર સુધી પહોંચાડે. કોણે? એક વખત જેની પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, પણ જ્યારે એને પોતાની જાતને ઢંઢોળી, જ્યારે એને પોતાની જાતમાં ઝાંખ્યું અંદર, તમે સાહસ કરો, પરિસ્થિતિઓ તો નમતી આવશે. તમે સાહસ કેળવવાનું રાખો, પરિસ્થિતિઓ અનુકૂળ હોય ને હું કરું તો દુનિયા આખી કરે. જ્યારે ક્યાંય આશા ન દેખાતી હોય, ક્યાંય દરવાજો ન દેખાતો હોય, અને એવા વખતે જો તમે રસ્તો કાઢો ને તો તમારી સાથે કુદરત પણ જોડાઈ જાય. કુદરત પણ જોડાય. તમારો સંકલ્પ અને કુદરતની સહાય. આપણે કહીએ છીએ ને, ઈશ્વર યત્ન, અરે મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. પહેલું શું છે? પહેલું એમ નથી કીધું ઈશ્વર કૃપા ને મનુષ્ય યત્ન. આપણે એમાં ના છે. ભગવાન કૃપા કરે તો હું આ કરું. પેલો એમ કે તું પેલા કર તો હું આ કરું.
અહીંયા એ છે મનુષ્ય યત્ન, તમે પ્રયત્ન કરો, તમે સાહસ કરો, કુદરત પણ તમને સહાય કરે. દલિત મિલેનિયર તરીકે ઓળખાઈ, પદ્મશ્રીથી એનું સન્માન થયું. પદ્મશ્રીથી એનું સન્માન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિના હાથે. જેની કોઈ ઓળખાણ નહોતી, જેની કોઈ પીછાણ નહોતી, જેનું કોઈ મૂલ્ય નહોતું. તમારા જીવનનું મૂલ્ય તમે કરશો તો જ થશે. દુનિયા તમારું મૂલ્ય નહીં કરે. અને મૂલ્ય કરવું હશે ને તો તમારે સેક્રિફાઈસ કરવું પડશે. તમારી અંદર છે, તમારું મૂલ્ય થાય એવું તમારી અંદર પડેલું છે, પણ એને ઓળખો અને આજે નકામું છે ને એને દૂર કરો. એક પથ્થરમાંથી દાદરોય બની શકે, એક પથ્થરમાંથી મૂર્તિ એ બની શકે. સહન કોને વધારે કરવાનું? પગથિયું બનનારે કે મૂર્તિ બનનારે? હે? આપણો યુવાન, આજનો યુવાન પગથિયું બનવાનું પસંદ કરે છે, મૂર્તિ બનવાનું પસંદ કરતો નથી. એને એમ લાગે છે કે મારી આજુબાજુ 10-15 ભાઈબંધો ને મિત્રો ફરે છે એટલે બસ આપણી દુનિયા પૂરી થઈ ગઈ, આપણે કશું કરી ગયા. એક વાત બરાબર સમજી રાખજો, આવી રીતે જીવનારો કોઈ યુવાન જીવનમાં ક્યારેય સંતુષ્ટ હશે નહીં. ક્યારેય નહીં સંતુષ્ટ. એ વલખા મારતો હશે, એ ફાંફા મારતો રહેશે, કાયમ એની જરૂરિયાત બની જશે. જેમ બહારની ચીજો, આ મોબાઈલ એ જેમ વ્યસન છે, હરવું ફરવું એ જેમ વ્યસન છે, એ મિત્રો એ પણ વ્યસન બની જાય. કારણ કે એની પાસે પોતાનું એવું કાંઈ જ નથી જેને ખબર પડે કે જેની સાથે જીવન વિતાવી શકે. એને કોઈકને કોઈકના સહારાની જરૂર પડે. સ્વરૂપ કોઈ પણ હોય, એ ડ્રગ્સનું સ્વરૂપ હોય કે પોતાના અનુકૂળ મિત્રોનું સ્વરૂપ હોય, ગમે તે હોય, એને કાંઈક જોઈએ. એની શક્તિની ઓળખાણ થવી જોઈએ. ભાઈ તારી અંદર શું ભર્યું છે, તું શું કરી શકે? હા, અબ્દુલ કલામ, તમે વિચારી શકો છો? ફાટેલા જૂતામાંથી સુપર જેટ સુધી પહોંચી ગયો એ માણસ, જેની પાસે ભણવાના પૈસા નહોતા. ભણવાના પૈસા નહોતા, કેવી ઝૂંપડીમાં રહેતા હતા, એનું ઘર છે આજે દક્ષિણ બાજુના છે. એમ લાગે એની બહેન પાસેથી ઉધાર લીધા, ન લેવાય તોય લીધા, અને ભણવા ગયા ને સિલેક્શન ન થયું. પૈસા ખર્ચાઈ ગયા, સિલેક્શન ના થયું, આપઘાત કરવા ગયા. પણ દેશનું ભાગ્ય, એનું ભાગ્ય સાથે દેશનું ભાગ્ય. એને કોઈ સંન્યાસી મળી ગયા, એના ચહેરા ઉપરથી ખ્યાલ આવી ગયો કે આ દીકરો હતાશ થયેલો છે, નિરાશ થયેલો છે. કોઈને પણ નિરાશ જુઓ ને, કઈ નહીં તો તમે એક સ્માઇલ તો આપજો, એક આશ્વાસનના 2 શબ્દો આપજો, કોઈકની જિંદગી બચી જશે. એમને બોલાવ્યો અને ભાઈ દીકરા શું થાય છે, તમે તું હતાશ લાગે છે, નિરાશ લાગે છે. એ સ્થિતિ જેને વેઠી હોય ને એને ખબર પડે કે આ સ્થિતિમાં શું વિચાર આવે. બેન પાસે ઉધાર લીધેલું છે, બેન પાસે ભાઈ હાથ લંબા, મરવા જેવું લાગે એને. અને એક બધું કર્યા છતાં પોતે સિલેક્ટ નથી થયા, હારી ગયા અંદરથી. હવે આપણી જિંદગીના દરવાજા જ બંધ થઈ. એ સંન્યાસી એને આશ્વાસન આપ્યું, દીકરા હારી જાય, આમ હારી જવાય. આપણે તો આપણો દીકરો ફેલ થઈ ગયો હોય ને તો જાણે આસમાની સુલતાની થઈ ગયો એમ થઈ જાય. ફેલ થવાય? કેમ નો થવાય? એને ફેલ કરવો જોઈએ. એકાદ વાર ફેલ થાય એવી પ્રાર્થના કરજો, તો જ ભાન આવે કે નિષ્ફળતામાંથી આગળ વધાય છે. અરે 1 વર્ષ બગડ્યું એમાં કઈ જિંદગી બગડી ગઈ? તમે તો એવા તૂટી પડો, ઓહો, જાણે હવે સ્કૂલમાં દાખલ જ નહીં કરે, જાણે આગળ ક્યારે આ માર્ક ઓછા આવે તો તકલીફ પડી જાય. હમણાં જ મને કોઈ કહેતું હતું, સાહેબ આ વખતે 90 જ આવ્યા. મેં કીધું કેટલા? સાહેબ દર વખતે 95 આવે, 90 કેમ આવ્યા? ખરા બહાદુર મા બાપ. તમને કેટલા આવતા હતા?
ટોટલ 90. 35 વેત માંડ થતો. હે 35 વેત માંડ થતો. હમણાં એક ઘટના વાંચી. સ્કૂલનું રિઝલ્ટ આવ્યું અને એક દીકરો નાપાસ થયો. એના પિતાને ખબર પડી કે જ્યાં નોકરી કરતા હતા ત્યાં કે રિઝલ્ટ દીકરાનું આવ્યું છે અને નાપાસ થઈ ગયો. બાપે વિચાર્યું કે આટલા બધા ભાઈબંધો છે એ બધાની વચ્ચે બધા ઉજવણી કરતા હશે અને આ દીકરો અંદરથી હતાશ થઈ જશે, નિરાશ થઈ જશે, તો એને પાર્ટી ગોઠવી. સાંજે બધાને એમણે કહી દીધું દીકરાને, તારા બધા જ ભાઈબંધોને આમંત્રણ આપ, પરિવાર સાથે આવે, ભલે આપણે આજે પાર્ટી કરી. દીકરાને આશ્ચર્ય તો થયું, પણ બાપાને શું કહેવાનું ત્યારે? પોતે અંદરથી તો હતાશ હતો. બધાને આમંત્રણ આપ્યું, પાર્ટી રાખી, આનંદથી ઉજવ્યું, બધું જ ઉજવ્યું. બધું પૂરું થયું ત્યારે પિતા ઊભા થઈને બધાની વચ્ચે એમ કહે છે, તમને બધાને આશ્ચર્ય થતું હશે કે મારો દીકરો નાપાસ થયો અને છતાંય મેં પાર્ટી રાખી. દીકરી મેં પાર્ટી એટલા માટે રાખી છે, એ નાપાસ થયો ને એ ગૌણ છે, પણ એને મહેનત કરી હતી એના માટે મેં પાર્ટી રાખી. એની મહેનતને એપ્રિશિએટ કરવાની છે. પાસ નાપાસ તો જિંદગીના ભાગ છે. ક્યારેક પાસ એ થાય, ક્યારેક નાપાસ એ થાય. એનાથી કઈ જિંદગી બગડી નથી જતી, એનાથી કોઈ આગળ પાછળ નથી થઈ જતું. ઘણા નાપાસ થયેલા. કેટલું ભણ્યા ભરતભાઈ? હે અંકિત ફેર થયો ને CA માં, એટલે નસરસ થઈ ગયો. મેં કીધું ભાઈ ગાડી લઈને બધા આપણે આબુ છીએ. હું એને આ 4-5 દી આબુ ફરવા લઈ ગયો. કાંઈ તમે કોઈ પણ વસ્તુને એટલું મહત્વ નહીં આપો કે આનાથી જ જિંદગી. નહીં, હતાશા નહીં આપવાની. અરે એને એમ કે તારી મૂકને ભાઈ, એકવાર નાપાસ થયો તો શું ફરક પડે? ભાઈબંધો પાકા થશે તાર. હારતા શીખતા નથી. હારવું જોઈએ અને હારતા શીખવું જોઈએ. માણસે જીવનમાં સંઘર્ષ શીખવો જોઈએ. ચિંતા જ નહીં કરવાની. દીકરા નાપાસ થાય વાંધો નહીં. પેલો હતાશ છે અને સંન્યાસી એને એમ કહે છે, બેટા આટલામાં હતાશ થઈ ગયો? કદાચ એવું બને ઈશ્વરના વિધાનમાં તારા માટે કંઈક જુદું જ લખાયું હોય તો તું અત્યારે આપઘાત કરી લઈશ તો બધી શક્યતાઓના દ્વાર બંધ થઈ જશે. બેટા શા માટે તારી શક્યતાઓને ગલે ટૂંકો આપે છે? મરવાથી કોઈ કામ સિદ્ધ થાય છે કે જીવવાથી થાય? તારી પાસે શક્તિ છે, સમજ છે, સાહસ છે. અરે સંયોગો અનુકૂળ નથી ને, ભૂખ પડતી સંયોગોની વાત. સંયોગો તારા અંદર સાહસ હશે તો સંયોગ નમતા આવશે. તમે સાહસ કરો અને બહારની દિવાલો પડવા માંડે. અને એ સાહસ આપ્યું, એ વચન આપ્યું, બેટા તારા માટે વિધાન કંઈક જુદું જ હશે, તું રહેવા દે. અને પછી આમાં ગયા. જેમાં સિલેક્શન જોઈતું હતું એમાં ન મળ્યું, ડોક્ટરીમાં કે એમાં જોઈતું હતું નથી મળ્યું, તો ભારતના પ્રથમ રોકેટમેન થયા છે. આ ચંદ્રયાન કોણ કરે છે? અબ્દુલ કલામની દેન છે. ઠેઠ રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યો માણસ. સંયોગોને અધીન થઈને માણસ નિરાશ થઈ જાય. નબળા સંયોગો હોય તો નિરાશ થાય છે, બહુ સારા સંયોગો હોય તો સૂઝ પડતી નથી. બંને બાજુ નુકસાન છે. તમે જુઓ કોઈને પણ, આ સુધા મૂર્તિ, એને ટાટા ગ્રુપમાં પહેલો પત્ર લખ્યો હતો કે તમે દીકરીઓને ચાન્સ કેમ ન આપો, દીકરી એન્જિનિયર કેમ ન થઈ શકે, તમે મને કહો. અને ખુશ થઈ ગયા. ટાટાનું તો પોત જ જુદું છે. એને પહેલી એન્જિનિયર તરીકે દીકરીને રાખી એમ, અને આજે ઇન્ફોસિસના ચેરપર્સન છે. સાવ સામાન્ય કુટુંબની દીકરી છે, સાવ સામાન્ય. તમે સાંભળ્યા છે એમને? આપણે વાંચ્યા છે પણ તમે નહીં, આ બધાને પૂછવું, આ બધી સુધા મૂર્તિઓને પૂછવું. ક્યારેક વાંચો એમને, ક્યારેક સમજો એમને, કેવી રીતે એમણે બાળકોનો ઉછેર કર્યો છે ને સમજવા જેવું. સાહસમાંથી, સંઘર્ષમાંથી ઊંચા આવેલા જીવો છે, પોતાની શક્તિને પ્રગટ કરનારા જીવો છે. તમારા દીકરા દીકરીઓને સમજાવો, એકલા સુખ આપીને અહિત નહીં કરતા એમ.
સાહેબ, શારદાબેનનું જીવન ચરિત્ર એવું છે, ટોરન્ટવાળા સુધી. હા, સુધીરભાઈ તો ગાંડા હતા. સુધીરભાઈ તો ગાંડા હતા. એમાંથી કોકની દવા લાગુ પડી, તમારી આંખમાંથી આવું પડી જાય એવી. દવા લાગુ પડી અને એમને એમ થયું કે લે મારા જેવા કેટલા જીવો હશે, હું દવા બનાવું. હવે આજે ક્યાં છે આ ટોરેન્ટ? આખા ગુજરાતનું વિદ્યુત પાવર એની પાસે. કાંકરા બનાવીને એને છોકરા બનાવે. ભાનુ પ્રતાપ કરીને એક દીકરો. તમે વિચારો, શક્તિ ફોરવનારો ક્યાં પહોંચી જાય. સાવ ઝોપડીમાં રહેનારો બાપ રિક્ષા ચલાવે અને ઘરનું ગુજરાન કરે. ભણવા માટે કોઈ પુસ્તક નથી, કોઈ પુસ્તક, કોઈ સુવિધા નથી એની પાસે. ગણિતમાં ઇન્ટરેસ્ટ છે બહુ, પણ ન કોચિંગ, ન કોઈ ક્લાસીસ, ન કોઈ સગવડ, કશું જ એની પાસે નથી. પણ શોખ એટલો બધો છે, ગમે ત્યાંથી રસ્તો કાઢવો છે. આટલા બધા શોખ વચ્ચે મિત્રો એની મશ્કરી કરે, શું કરીશ લ્યા ભણી ભણીને, તારે કામ શું જ? બાપા રિક્ષા ચલાવે, તું રિક્ષા ચલાવજે, શું ફેર પડે? પેટ જ ભરવું છે ને. આજનો યુવાન આ વિચાર, પેટ જ ભરવું છે ને. શેના માટે કમાવો છો? પૂછજો, કોઈ પણ યુવાનને પૂછજો, તારા જીવનના જે પણ લક્ષ્યો છે એનો વ્યાપ કેટલો, એનો વ્યાપ કેટલો, શું વિચારીને કમાય છે? આપણે આપણી જાતને પૂછો, આપણે કમાઈએ છીએ, ભેગું કરીએ છીએ, શું વિચારીએ છીએ? શા માટે? શા માટે બોલો? આપણા જ માટે ને, કે બીજા કોઈનો વિચાર આવે? સાહેબ અમારું પૂરું નથી થતું. ગમે એટલું કમાય ને એનું પૂરું થતું જ નથી, પૂરું જ નથી. મને એમ થાય 5,000 ઘર ચલાવનારા લોકો આજે 50,000 ટૂંકા પડે, લાખ રૂપિયામાં ટૂંકા પડે. શેમાં ખર્ચો જાય છે સમજાતું જ નથી મને, કઈ બાબતનું. એટલી મોંઘવારી તો છે જ નહીં. અને એવું નથી કે 15 જણનો પરિવાર, 3 જણના પરિવારમાં 50,000 ક્યાં જતા રહે ખબર નથી પડતી. શેમાં વપરાય? હે તો એ જરૂરિયાત ના થઈ ને, તો એ પૂરું નથી થતું. શું પૂરું નથી થતું? આવશ્યકતા કે મોક્ષો? આપણી અંદર કોઈ કોઈ આપણો વ્યાપ દ્રષ્ટિનો છે જ નહીં લાંબો. આપણી શક્તિ આપણી અંદર જ વેડફાઈ રહી છે. પેલો ઝોપડીમાં રહે છે, ભણવાનો શોખ છે, પણ કોઈ સગવડ મળતી નથી, હિંમત નથી હાલ. મફતની લાઇબ્રેરી હોય એમાં જઈને કલાકો બેસ, કલાક. બહાર બધા જ ભાઈબંધો આનંદ કરતા હોય, પ્રમોદ કરતા હોય, હરતા હોય, ફરતા હોય, ખાતા હોય, પીતા હોય, બધું જ પોતાના જીવનના બધા જ મોજ શોખને સેક્રિફાઈસ કરી શકે ને એ જીવનમાં કંઈક બની શકે. ઘરમાં લાઈટ પણ નથી ભણવા માટે, એટલી ગરીબી છે, કારની ગરીબી. રિક્ષા ચલાવનારો માણસ, અને એ વખતે તો કુટુંબ પણ મોટા, 7-8 દીકરા દીકરીઓ હોય, મા બાપ હોય, એમના મા બાપ હોય, એ 10-12 જણનું પેટ ભરવા માટે એક જણ રિક્ષા ચલાવતો હોય, શું મળે એમ? એ સવારે 200 ગ્રામ દૂધ લાવે ને એમાં સાંજ સુધી બધાની ચા બને. 200 ગ્રામ કરતા પાણી ઘણું વધારે નાખવું પડતું. એ સ્થિતિમાં ઘરમાં લાઈટ નથી, કાંઈ નથી, કોઈ કોચિંગ નહીં, કોઈ ગાઈડ નહીં, કશું જ નહીં એના જીવન. પણ બસ એક લગન છે કે કંઈક કંઈક કરવું છે, ધૂન જાગવી જોઈએ કે મારે કંઈક કરી દેખાડવું છે. મારી જિંદગી આમને આમ સમાપ્ત થઈ જાય આ ક્ષણિક આનંદોમાં, ક્ષણિક મોજ મજાઓમાં, ક્ષણિક આ બધા રસમાં અને આમાં નહીં નહીં નહીં. આ તો વેડફાટ છે મારી જિંદગી, આ તો વેડફાટ છે મારી ક્ષમતાઓનો. કંઈક કરી બતાડો, તમારી પાસે ક્ષમતા છે, કંઈક કરી બતાડો, કંઈક કરી દેખાડો. આ દેશને, આ સમાજને, આ રાષ્ટ્રને ઉપયોગી થાય એવું કંઈક કરી બતાવો. આ તમને ખબર છે પતંગની સિઝન આવે ને, મકર સંક્રાંતિ, ત્યારે ઘણા બધા લોકોને આનાથી તકલીફ હતી. સ્કૂટર ઉપર જતા હોય, આ હોય તે હોય, ગળે લાગી જાય, ક્યાંક વાગી જાય, કંઈક થઈ જાય, બધાને વિચાર આવતો હતો કંઈક થાય, કંઈક થાય, કંઈક કરીએ.
એમાં એક ભાઈએ આ પેલું બનાવ્યું તમારું, એને પેટન્ટ ન કરાવી, બસ એટલું જ. જો એને પેટન્ટ કરાવી હોત ને તો એ કરોડોપતિ થઈ ગયો હોત. પણ એને એમ જ થયું કે લોકોપકાર છે, આપણે કરીને ભૂલી જાઓ. આજે કેટલા લોકો દરેક સ્કૂટર ઉપર એ મકર સંક્રાંતિએ તમને જોવા મળે. આ પણ એક યોગદાન છે. મૂલ્યાંકન કરો છો ક્યારે એ સ્કૂટર ઉપર લગાવો ત્યારે ધન્યવાદ દો છો ખરા? આ છે યોગદાન. પૂછો આજના યુવાન આવું કઈ કરી શકે? દેશ માટે કઈ કરી શકશે આવું? લોકોના ઉપકાર માટે કઈ કરી શકશે આવું? સંકલ્પ જાગવો જોઈએ. બસ એમનેમાં જિંદગીને ફના નથી કરી દેવી. એમનેમાં જિંદગીમાં ખાલી તમે બહુ સુખી હતા, તમારી પાસે તો આટલી ગાડી હતી, તમારી પાસે તો આટલી જમીન હતી, તમારા તો આટલા બધા ફ્લેટો હતા, તમારી આટલી બધી દુકાનો હતી, તમારી તો આટલી બધી બ્રાન્ચો હતી. શું કરશો એમ હતી? આજે પણ તમને યાદ કરે એવું તો કંઈક કરો. તમારા ગયા પછી પણ તમારી ખોટ ચાલે ને એ તમારી શક્તિનો ઉપયોગ છે. તમારી શક્તિનો સાચો ઉપયોગ એ છે તમે જાઓ તો ખાલીપો લાગવો જોઈએ. એમ હોવું જોઈએ કે હા માણસ હતો તો આ બધું હતું. આજે કોઈને કાંઈ ખાલીપો નથી લાગતો, એક ગયો તો બીજો. કારણ કે આપણે કાંઈ એવું કરતા જ નથી. એવું કશું કરવાની આપણી નેમ પણ નથી, અંદરથી કોઈ હોશ પણ. પેલો આ પરિસ્થિતિમાં સંકલ્પમાંથી કલાકો સુધી લાઇબ્રેરીમાં બેસી રહે મફતમાં. કોકના મોબાઈલમાંથી, કોઈક તો ભાઈબંધ હોય ને એમાંથી વિડીયોમાંથી જોઈને શીખ્યો. કેલ્ક્યુલેટર કરતા પણ ઝડપથી ગણિત કરી આપે એની શક્તિ ખીલવી. દુનિયાનો સૌથી ફાસ્ટ કેલ્ક્યુલેટર એ માણસ ગણાયો, ભાનુ પ્રતાપ એનું નામ. ગિનીઝ બુકમાં એનું નામ અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર એનું સન્માન થયેલું. એણે કહ્યું હતું કે જ્યારે તમે અંદરથી મજબૂત થઈ જાઓ પછી બહારની પરિસ્થિતિઓની દિવાલ આપોઆપ પડી જાય. તમારો રસ્તો તમને કુદરત ખુલ્લું કરી આપે. દરેકમાં પડેલી. જેટલા પણ યુવાનો છે, જેટલા પણ આપણે બધા જ, આપણા બધાની અંદર એ ચેતના પડેલી છે. મૂળ વસ્તુ છે ને પ્રગટ કરવાની આપણી પાસે હોશ હોવી, આપણી પાસે સમજણ હોવી જોઈએ. શું કરાય? શક્તિને ઉજાગર કરવા માટે શું કરવું જોઈએ? આપણે ઓળખતા નથી. એટલે આપણે એમ વિચારીએ છીએ કે આપણે કાંઈ ન કરી શકીએ. આ તો બધા મોટા માણસોનું કામ. અમે જેટલા દાખલા આપે મોટા માણસ હતા, એમને કોઈ સંયોગો હતા, કોઈ પરિસ્થિતિ હતી, કોઈ રીતે કશું જ ન કરી શકાય એવા જ સંયોગો હતા અને છતાં એમાંથી અહીં સુધી પહોંચ્યા. આત્મબળ કામ કરે, તમારા અંદરનું સંકલ્પ બળ કામ કરે છે, તમારી નિષ્ઠા અને સમર્પણ કામ કરે છે, તમે તમારા જીવન પ્રત્યે કેટલા ગંભીર છો એ વસ્તુ કામ કરે. આપણે આજીવિકાથી સંતુષ્ટ છીએ, જીવનનો તો આપણને પરિચય જ નહીં. આપણે આજીવિકાથી સંતુષ્ટ છીએ. મને મારું રળી લીધું છે, મારું બધું કામ સરસ થઈ જાય છે, મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે, મારું ઘર સરસ રીતે ચાલે છે, બસ પતી ગયું, આપણું જીવન સમાપ્ત. કેટલાક ઉપાયો આપ્યા છે. નિયમિત ધ્યાન કરવું જોઈએ. આપણી શક્તિ જે વેડફાઈ રહી છે ને, આપણે ધ્યાન એ શક્તિનો સંગ્રહ કરવાનું આલંબન છે, સાધના. કરતા હશો સાહેબ, ઊંઘ આવી જાય એમ કહો, પણ આવે જ. કારણ કે જેની ટેવ તમારા મનને તમે પાડી નથી ને એની સામે તમારું મન બળવો કરે. એ બળવો કરે એટલે ઊંઘ આવે. પણ સામે લડતા રહેશો તો એક દિવસ આવશે કે તમને આનંદ આવે, ઊંઘ નહીં આવે. રોજ 10 થી 15 મિનિટ બેસો શાંતિથી. પણ છે ટાઈમ પેલા ઉઠ્યો 15 મિનિટ ટાઈમ મળે સવારે ઉઠીને.
જો ઉઠ્યા પછી ટાઈમ ન મળે તો 15 મિનિટ વહેલા ઉઠો, બસ સીધો હિસાબ. ભાઈ ઉપાય તો બતાવવો પડે ને મારે. તમે એમ કહો કે સાહેબ અમારા ઉઠ્યા પછી તો ટાઈમ રહેતો જ નથી, તો આપણે 15 મિનિટ વહેલા ઉઠું. હે હા, એ જે કરવું હોય કરો, પણ 15 મિનિટ વહેલા ઉઠો. નો સુવો એ તમારી જવાબદારી. આપણે ઉઠવાનો ઉપાય બતાડી દીધો, તમને ટાઈમ ક્યાં મળે એ બતાડી દીધું. એ 15 મિનિટ વહેલા ઉઠો. જોજો ધ્યાનમાં બેસો તો ઊંઘ પણ સારી આવું. ગમશે નહીં, અણગમો જાગશે, અંદરથી કંટાળો જાગશે. પણ તમારો પરિચય તો જ થશે જો તમે કરવાનું કાંઈ નથી, તમારા શ્વાસોશ્વાસ ઉપર તમારે ધ્યાન આપવાનું. બસ 10 મિનિટ માટે તમે બેસો અને માત્ર શ્વાસ ઉપર તમારા ધ્યાનને કેન્દ્રિત કરો. આ બાળકો આપણા ભણવા બેસે છે ને, એને કોઈ શીખવાડતું, એ બિચારા ચા પી પીને આખી રાત કાઢે, ઊંઘ ના આવી જાય એટલે. એમની પાસે કોઈ સાચી દિશા જ નથી. રાત્રે 12 વાગ્યા પછી ભણવા બેસે. જે વખતે મગજ કામ કરવાનું બંધ કરે ત્યારે ભણવાનું ચાલુ કરે, અને જ્યારે મગજ કામ કરવાનું ચાલુ કરે ત્યારે સુઈ જાય. આખું ઊંધું, સિસ્ટમ જ ઊંધી. તમે એને કહો કે સવારે 4 વાગે ઉઠીને ભણ, 4 થી 6 માં એ જે ભણે ને એટલું રાત્રે 8 થી સવારે 4 સુધીમાં ન ભણી શકે. કારણ કે ઊંઘ પર્યાપ્ત થઈ હોય, મન એકદમ ફ્રેશ હોય, ખાલી હોય એટલે સવારે ઝડપથી કેચ કરે. હવે આખા દિવસનો શ્રમ હોય, આખા દિવસની કેટલી પંચાયત હોય, મોબાઈલમાં જોઈને મગજ બગાડેલા હોય, અને એ પછી એ ભણવા બેસે ને રાત્રે એટલે પેલી રીલો દેખાયા કરે મગજમાં. પેલા જ બધા વિચારો આવ્યા કરે, ભાઈબંધો સાથે શું કર્યું શું ન કર્યું. તેની બદલે સૂઈ જાય તો સવારે ઉઠે ત્યારે ફ્રેશ હોય ને ભણી શકે. પણ નહીં સાહેબ, અમને સવારે ઊંઘ, પણ ઊંઘ જ આવે ને. ટાઈમસર સૂઈ જાય, ટાઈમસર ઉઠે તો ઊંઘ ના આવે. ધ્યાન સવારે 10 થી 15 મિનિટ શ્વાસ ઉપર જ ધ્યાન આપવાનું. તમારા માનસિક શાંતિ માટે, માનસિક સ્વસ્થતા માટે, તમારા શક્તિના સંચય માટે આ સૌથી મહત્વનું પરિબળ. પછી આત્મમંથન. દિવસ પૂરો થાય ત્યારે પોતાની જાતને પૂછવું કે આજે મેં શું સારું કર્યું, આજે મારા હાથે મેં શું સારું કામ કર્યું. હિસાબ લો પોતાની જાત. સકારાત્મક સંકલ્પ, પોઝિટિવની વાત છે આ. તમારી અંદર પોઝિટિવનેસ હોવી જોઈએ તમારી જાત માટે. આપણે ઘણી વાર મારામાં આ નથી, મારામાં તે નથી, મારામાં ફલાણું નથી, આપણે સતત નેગેટિવ બોલતા હોઈએ. નહીં, સકારાત્મક વિચાર કરો. ના, મારામાં શક્તિ છે, હું શાંત છું, હું સ્વસ્થ છું, હું દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર. જે અફર્મેશન આપશો એવા તમે બનશો. જે સંકલ્પ તમે દોહરાવશો એ સંકલ્પ પ્રમાણે તમારું જીવન ઘટિત થશે. આ નિયમ છે, આ કોઈ ધાર્મિક નિયમો નથી, આ યુનિવર્સલ લો છે. તમે તમારી જાત માટે જેવો શબ્દોનો પ્રયોગ કરશો એવા તમે બનશો. આપણે ઘણી વાર છે ને નમ્રતાની વાત કરતા હોઈએ, કાંઈ ના 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 મારામાં તો કાંઈ નથી. શા માટે આવું બોલે ભાઈ? હા, મારામાં કંઈક છે એમ નથી બતાડવું, પણ નબળું નથી બોલવા. પોતાની જાત માટે ના, મારામાં ક્ષમતા છે, હું કરી શકું છું, એમ સકારાત્મક સંકલ્પ કરવા. પ્રાર્થના, જાપ એ પણ તમારી શક્તિને ખીલવવાનું બળ છે. આજે આપણને કોઈને ગમતું નથી. અહીં બેઠા તો એમાંથી કેટલા જણ જાપ કરે? આ બાજુ નથી પૂછતો, એ માળા ફેરવે છે, જાપ તો કરતા જ નથી. કોણ કરો છો જાપ? જાપ કેટલા કરે? કોને વિશ્વાસ છે મંત્ર શક્તિમાં? અચિંત્ય શક્તિ છે. આપણે ત્યાં વૃદ્ધવાદી સુધી મારાની વાત આવે, મોટી ઉંમરે દીક્ષા લીધી, ભણવા બેઠા, આવડે નહીં, પણ ભણવાનો શોખ, જોર જોરથી ગોખ્યા કરે. એટલે પેલા યુવાન સાધુ હોય ને પછી મસ્કરી કરે, દાદા ભણીને શું કરું, સાંભળેલા ભૂલ ઉગાડવા તમારે મસ્કરી કરે. એમાં લાગી ગયું એક દિવસ, આવું મસ્કરી થાય મારી. ગુરુ મહારાજ પાસે ગયા, સાહેબ આદેશ આપો, 21 દિવસ સાધના કરવી.
એકાંત, મૌન, ઉપવાસ. ગુરુ મહારાજે જોયું તાળકું જલ હળે, રજા આપી, બે જગ્યાએ ખૂણામાં જઈને રૂમમાં લાગી ગયા જાપ. 21 દિવસે બહાર આવ્યા. બહાર આવીને 21 દિવસ થયા, ગુરુ મહારાજને વંદન કર્યા અને પછી બહાર નીકળ્યા. પેલા સાધુને કીધું ચાલો. વાસક્ષેપ હાથમાં લીધો, એક શ્લોક બોલ્યા અને વાસક્ષેપ કર્યો ને તે મૂસલ પડેલો, પેલું શું કહેવાય, કૂટવાનો સાંભેલું, એમાં ફૂલ ખીલા. સરસ્વતીને ત્યાં સુધી પ્રસન્ન કરી દીધા. કીધું કે જો તમે મારા ઉપર પ્રસન્ન હો તો આ સાંભેલામાં ફૂલ ખીલવા જોઈએ, અને વાસક્ષેપ કર્યો ભેગા જ ફૂલ ખીલ્યા. આ સત્ય ઘટના. તમારી તો વાક્યો જાપ કરતા કેટલા કરતા આવા. અરે આવું આપણામાં શું હેસિયત, જો કે આવું બોલાય નહીં, હમણાં જ તમને કીધું. પણ આ તો ખાલી એક નાનકડો દાખલો આપ્યો, ટાઈમ થઈ ગયો છે. પણ મંત્ર જાપ શક્તિ તમારા આત્મબળને વધારનારી, આત્મવિશ્વાસને વધારનારી, ઉલટાનું અંદરની તમારી શક્તિને ઓળખાવનારી તાકાત છે મંત્રમાં. તમને તો સહજપણે બાળપણથી નવકાર મળ્યો છે, પણ એટલે જ છે ને તકલીફ છે, આપણને આવડતું નથી. સસ્તામાં મળી ગયું. હા, સસ્તામાં હું રસ્તામાં સાવ એમને મળી ગયું. એટલે આ પણ એક સાધન છે તમારી શક્તિને ખીલવવાનું. આહાર સંયમ એ પણ એક સાધન છે. અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરવો જોઈએ, અથવા આહારનો સંયમ તો રોજનો હોવો જોઈએ. આપણી પ્રજા, આપણી એટલે દેશની પ્રજાની જ વાત કરું. જેટલા પણ યુવાનો છે આ છે, એનો વેડફાટ કેમ છે આટલો બધો? આહાર સંયમ નથી ને, માટે ક્યારેક આહારની વાત કરીશ. બહુ જ જરૂરી, બહુ જ જરૂરી. એનો સંયમ નથી, એમાં બેફામ થયા છીએ ને એટલે બધી જ વિકૃતિઓ આ સંસારમાં ફેલાઈ ગઈ. આ બધા જ નિમિત્તો અસર એટલા માટે કરે છે, આપણું સત્વ એટલા માટે હરાઈ ગયું છે, આપણું સત્વ એટલા માટે ફોરવી શકતા નથી, આટલા બધા નબળા ને નમાલા એટલા માટે બન્યા છીએ કે આપણું સાત્વિક આહાર જ, આહારનો સંયમ નથી, આહારમાં સત્વ નથી. જે તે જ્યારે ત્યારે ગમે ત્યારે તમે ખાઓ, ગમે તે ખાઓ, ગમે તેટલી વાર ખાઓ, તમને કોઈ ભાન વગર ખાઓ. અને જ્યાં સંયમ નથી, તમે જોજો, તમે સવારે ઉઠો, ઉઠીને કોઈ ઉપાશ્રયમાં જજો, સાધુ પણ ઉઠે છે ને તમે ઉઠો જ. તમે આવો તો ખબર પડી જાય કે નાયા વગરનો આવ્યો. સાધુને જોઈને ખબર પડે કેમ? શું ફરક પડે છે? શું ફરક? તમે એમના કરતાં વધારે ઊંઘો છો, એ તો નક્કી જ. અને છતાંય તમે ફ્રેશ નથી હોતા. અને સાધુ સવારનો ઉઠ્યો 4 વાગ્યાનો ઉઠ્યો હોય તો એકદમ ફ્રેશ હોય 4 વાગે. તમને એમ લાગે કે આ ફ્રેશ થઈને બેઠા. અને તમે જો નાયા ન હો ને તો 10 વાગ્યા સુધી ખબર પડે. 10 ની જ્યાં સુધી તમે મોઢા ઉપર પાણી ન નાખો, હાથ પગ ન ધુઓ, ત્યાં સુધી ખબર પડ્યા જ કરે. ત્યારે બગાસ આવ્યા જ કરે. આંખો એટલી ભારે ભારે હોય, બધું જ ભારે ભારે હોય, કેમ ખબર પડે? તો ખરા કેમ ખબર પડે? નથી ખબર નહીં. તમે જમો કેટલા વાગે? હે 8 વાગે, 9 વાગે જમનારા જમે જ. પછી શું કરો? કસરત કરો કે સુઈ જાઓ? થોડી વાર ટીવી જુઓ, જે પણ જોતા હો. શારીરિક શ્રમ ખરો કોઈ? નહીં. હવે પચે ક્યારે? તમે નાખી તો દીધું, હવે મહેનત તો અંદર મશીનને કરવાની છે. હવે તમે સુઈ ગયા, તમે સુઈ જાઓ એટલે શરીર પણ નિષ્ક્રિય થઈ જાય. એ અંદર પડ્યું જ રે. એ તમે સવારે ઉઠો ત્યારે ખબર પડે કે હા ભાઈ, હા ભાઈ બરાબર. એ બગાસા ખાય, આળસ ખાય, ઊભો થાય, કંટાળેલો, અકળાયેલો, થાક ઉતર્યો ન હોય, દર્પણ સામે ઊભો રહ્યો તો એને પોતાને જોવાનું ન ગમે. આ ભોજનનું કારણ. પૂછજો કોઈ ડાક્ટર. તમે વહેલા જમી લો, એકવાર પ્રયોગ કરજો. આમે બપોરનો ટાઈમ તો તમારો 3, 3:30, 4 થઈ ગયો છે. બસ પછી પચકાણ લઈ લેવા જો ટીવી. અને પછી તમે સવારે ઉઠજો, તમને એક આળસ આવે, એક ઝોકું આવે, મન કહેજો. ભોજનનો સંયમ તમને આળસ જ લાવે.
પ્રમાદ જ જગાડે, તમારા મનને વિકૃત કરે, તમારા મનમાં આકર્ષણો પેદા કરે અને તમારી શક્તિનો વેડફાટ કરે. અને તમારા આત્મવિકાસ થાય એવા સાહિત્યનું વાંચન આ પણ એક પ્રયોગ. હવે એ તો સૌથી અઘરું. પુસ્તક પકડો ભેગી ઊંઘ આવી, હાથમાં લેતા વેર, હાલ રડું, હાલ રડું, હાલ રડું, હાલ રડવાનું કામ થાય. ચોપડી પકડે કે આમ થવા માંડે બધું. કેટલાને ટેવ છે અહીંયા? એક, વાંચવાની, નિયમિત વાંચવાની. હવે નક્કી કરો, સૂતા પહેલા વાંચીને શું, છેલ્લો અડધો કલાક મોબાઈલ વગર માત્ર પુસ્તકથી, છેલ્લો અડધો કલાક પુસ્તકનો જ હોવો જોઈએ. કોઈ પણ હોય, પછી 11:30 થી 12 હોય, 10 થી 10:30 હોય, તમારો જે સુવાનો ટાઈમ હોય તે. તમારી અંદર મંથન જગાડે, તમને પ્રેરણા આપે એવા આ બધા મહાપુરુષોનું જીવન તમે વાંચો તો ખબર પડે કે તમારી અંદર શું છે અને શું કરી શકો એમ. પ્રેરિત થવું પડે ભાઈ, પ્રેરિત થવું. અને સેવાનો અભ્યાસ, કરુણાનો અભ્યાસ, આ પણ તમારી શક્તિના જાગરણના સાધનો છે. કોઈ સ્વાર્થ વગર આખા દિવસમાં એક કામ સારું કરવું, કોઈકની મદદ કરવી, કોઈકની સેવા કરવી. આખા દિવસમાં એકવાર કરવું કરવું ને કરવું. મેં એકવાર કહ્યું હતું, પહેલા પણ કહ્યું, ઘરમાં દરેક પાસે કરાવો, નિસ્વાર્થ ભાવે. બસ કોઈકને કોઈ પણ સ્વરૂપે તમારાથી થઈ શકે તો મદદ કરવી. અનન્ય શક્તિ પડેલી છે. બસ ઓળખવાની રહી જાય છે, પ્રગટ કરવાની રહી જાય છે. બહુ જ આ બધું જ જ્યાં પ્રવાહ છે આપણી શક્તિનો. વિચારજો ક્યારે એક દિવસ હિસાબ લેજો તમારો પોતાનો, શાંતિથી બેસીને, કે આખા દિવસમાં મારી શક્તિનો ફ્લો કઈ બાજુ જઈ રહ્યો, સાર્થકતા તરફ કે વ્યર્થતા તરફ. મારી શક્તિનો ખરેખર સદુપયોગ થઈ રહ્યો છે કે વેડફાઈ રહી છે. આટલો હિસાબ ખરેખર તમે ક્યારેક લેજો, તમને ખબર પડશે. શક્તિ એટલે એમાં તમારા કલાકો પણ આવી ગયા, બધું જ આવી ગયું. તમારી સમય, તમારી શક્તિ, તમારું સમજણ, આ બધાનો ઉપયોગ શેમાં થઈ રહ્યો? એકવાર હિસાબ કરશો તો તમને ખબર પડશે કે આ શક્તિનો ઉપયોગ કરીને કેટલો પરોપકાર કરી શકાયો હોત, કેટલું બધું એચીવ કરી શકાયું હોત, કેટલું ગ્રહણ કરી શકાયું હોત, કેટલું નવું શીખી શકાયું હોત. પણ મેં કાંઈ કરતો. અરે તમને ઘણું ટાઈમ મળે છે, તમે ઘણું શીખી શકો એમ. કંઈક ને કંઈક નવું શીખો, સમજો, તમારી શક્તિનો ઉપયોગ કરો અને તમારા થકી બીજા પણ લાભ પામે એવી રીતે તમે તૈયાર. તો આ બધા ઉપાયો છે. પહેલા તો તમે સજ્જ થાઓ, તૈયાર થાઓ, તમારી અંદર શક્તિ ભરેલી છે એનો વિશ્વાસ પેદા કરો અને પછી એને ઉજાગર કરવા માટેના જે સાધનો છે ને એનો ઉપયોગ કરો. તો તમને તમારા જીવનમાં છેલ્લે સાર્થકતાનો ઓડકાર આવશે.